શહેરમાં આવેલ કિશનવાડી ગધેડા માર્કેટ 4 રસ્તા પાસે લેન્ડફિલ સાઇટ બનાવવામાં આવી છે, જેથી પસાર થતા નાગરિકોનું ગંદકીને પગલે માથું ફાટી જાય તેવી દુર્ગંધ મારે છે, જે અંગે તંત્રનું ધ્યાન દોરવામાં આવી ચૂક્યું છે. અહીં કચરા કલેક્શનની ગાડીઓ રોડ રસ્તા પર પાર્ક કરવામાં આવે છે. આજુબાજુના દુકાનદારો પણ પુષ્કળ પ્રમાણમાં દુર્ગંધ વેઠીને રોજગારી કરી રહ્યા છે. કચરો ભરેલી ગાડીઓ પાર્ક કરીને લાંબી કતાર જામી જાય છે. બીજી બાજુ કોર્પોરેશન દ્વારા કિશનવાડી શાકભાજી માર્કેટ બનાવવામાં આવેલ છે. સ્થાનિકો શાકભાજી માર્કેટમાં શાક લેવા માટે તૈયાર નથી, જેથી ધંધા રોજગારને અસર થાય છે. અનેક ડોર ટુ ડોર વ્હીકલમાંથી રોડ રસ્તા પર કચરો ઠલવાઈ જાય છે. કેટલીક ડોર ટુ ડોર વ્હીકલ ખખડધજ છે, જ્યારે કેટલાક ગરીબ મજૂરો પાસેથી કચરો વીણવામાં આવે છે. તેના માટે 100 રૂપિયાથી 200 રૂપિયા હપ્તા રાજ ચાલતો હોવાની પણ વાત છે. ત્યારે સામાજિક કાર્યકર દ્વારા સોલિડ વેસ્ટ અધિકારીને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે અધિકારીઓ કોન્ટ્રાક્ટર પર ખો આપીને છટકબારી શોધી રહ્યા છે. આ લેન્ડફિલ સાઇટ પર નજીક રહેતા પરિવારના સભ્યો સાથે ચર્ચા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આરોગ્ય અધિકારીઓ અને જવાબદારો દ્વારા સ્થળની મુલાકાત લઈ જવાબદારી અધિકારીઓ સામે પગલાં લેવાની સામાજિક કાર્યકર દ્વારા માંગ કરાઈ હતી. સાથે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. જો આ મામલે યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો આવનારા દિવસોમાં લેન્ડફિલ સાઇટ પર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે તેવી ચીમકી સામાજિક કાર્યકરે ઉચ્ચારી હતી. હા, ચોક્કસથી વડોદરા શહેરમાં આવેલ જે કિશનવાડી ગધેડા માર્કેટ 4 રસ્તા પાસે તમે જોઈ શકો છો કે જે લેન્ડફિલ સાઇટ છે, આ લેન્ડફિલ સાઇટમાં ઘણી બેદરકારીઓ જોવા મળે છે. આજુબાજુના રહીશો પણ વારંવાર રજૂઆત કરીને થાકી ગયા છે, છતાં પણ જે કહેવાય છે કે તંત્રનું પેટનું પાણી નથી હલતું. હાલમાં અમે જાત તપાસ કરતા જોવા મળ્યું કે જે નાના બાળકો હાલમાં કચરો વીણી રહ્યા છે, સાથે જે કહેવાય છે કે કેટલાક જે મહિલાઓ છે, આ મહિલાઓ પણ ક્યાંક ને ક્યાંક કચરો વીણી રહ્યા છે. ત્યારે જે એમને આરોગ્ય સાથે ચેડા કરવાનું જે આ ષડયંત્ર રચ્યું છે તેનો અમારો સખત વિરોધ છે. કારણ કે જે જગ્યા ઉપર જે ગંદકીનું સામ્રાજ્ય હોય છે એ જ જગ્યા ઉપર આ નાના ભૂલકાઓ કચરો વીણી રહ્યા છે. અને જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે અમને તો જે અમે કચરો વીણીએ છીએ તો અમે પૈસા આપીએ છીએ એના. એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની સાંઠગાંઠ જોવા મળી રહી છે. અને અમે જ્યારે વધુ અધિકારીઓને પૂછતા જણાવ્યું તો અધિકારી એવું કહે છે કે એ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરની જવાબદારી. એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની અંદર આડકતરી રીતે જે કહેવાય છે કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. આ ગંભીર વિષય છે. ત્યારે આપના ન્યૂઝના માધ્યમથી હું અપીલ કરું છું વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબને આની સંપૂર્ણ જાત તપાસ કરવામાં આવે અને આવા અધિકારીઓ જે કહેવામાં આવે છે કે હાર્દિકભાઈ અને કશ્યપભાઈ કે એવું કંઈક નામ છે, એવા તમામ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમારી માંગ છે.